જય માતાજી ફ્રેન્ડ, હર હર ગંગે। આજે ફરીવાર હું અને મારો ફ્રેન્ડ લકી નવો બ્લોગ લઈને આવી રહ્યા છીએ અને આજે અમે જઈ રહ્યા છીએ મહાયોગી પાયલોટ બાબા આશ્રમ। અને અમારી જે કથા છે ત્યાંથી 500 મીટર જ દૂર થાય છે અને હરિદ્વારથી 7 કિલોમીટર દૂર થાય છે। તો ચાલો અમારા બ્લોગમાં બન્યા રહેજો, તમને પણ ત્યાંના મહાદેવના દર્શન કરાવશું અને ત્યાંની જગ્યા તમને બતાવવાની કોશિશ કરશું। હર હર ગંગે। તો અહીંથી અમે આગળ જઈ રહ્યા છીએ, અમારા બ્લોગમાં બન્યા રહેજો। યોગ માતા ફાઉન્ડેશન છે, તો હું અને મારો ફ્રેન્ડ આગળ જઈ રહ્યા છીએ। અહીંયા બહુ સારું જોવા જેવું છે, તમને બતાવશું। તમને પણ એમ થશે કે હરિદ્વાર આવી એટલે આ જગ્યાએ જરૂર આવજો। ચાલો તો અમારા બ્લોગમાં આગળ બન્યા રહેજો। તો ફ્રેન્ડ, આ ગેટની અંદર જ આવતા યોગ માતા ફાઉન્ડેશન છે અને આ ગેટની અંદર આવતા આ બધું વ્યૂ છે અને સારા સારા મંદિરો છે, જોવા જેવું છે। તમને બ્લોગમાં આગળ બન્યા રહેજો, બધું જેટલું અહીંયા જોવા જેવું છે બધું બતાવશું હું અને મારો ફ્રેન્ડ લકી। તો લકી આ બધું બતાવજે આપણા ફ્રેન્ડને, સબસ્ક્રાઇબને, એટલે એને એમ પણ એમ થાય કે એકવાર જરૂર આવીએ અહીં। અહીંયા છે રામ દરબાર, તો શ્રી રામ ભગવાનને આપણે પગે લાગી લઈએ। તો આ છે રામ દરબાર અને અહીંયા પણ આપણે બધા સબસ્ક્રાઇબ ને બતાવજે કે શ્રી રામ ભગવાનના દર્શન થઈ જાય અને હું પણ દર્શન કરી લઉં। જય તો ફ્રેન્ડ, આ છે કૃષ્ણ લીલા ગુફા। તો આગળ અમારા બ્લોગમાં બન્યા રહેજો, તો સારું સારું કાંઈ પણ અહીંયા જગ્યા છે તમને બતાવશું। તો ફ્રેન્ડ, આ છે કૃષ્ણ ગુફા અને લકી આ બધું બતાવજે આપણા। હજી પણ આગળ જવાનું છે, બહુ બધી જગ્યા છે અહીંયા જોયા જેવી। હવે આપણે જવાનું છે ચિડિયાઘર। અહીંયા ઘણા બધા પક્ષી છે અને આપણે એ પણ તમને બતાવશું બ્લોગમાં। તો આગળ આપણે લકી અહીંયા ચિડિયાઘર જ છે આ બધું, તો એ પણ બતાવજે। ફ્રેન્ડ, આ બધી જગ્યા તમે જોઈ અને હવે આપણે મહાદેવના દર્શન કરવાના છે। મોટી પ્રતિમા છે, તો તમે પણ અમારા બ્લોગમાં બન્યા રહેજો, તમને પણ દર્શન કરાવશું મહાદેવના। ચાલો તો ફ્રેન્ડ, હર હર મહાદેવ। ફાઇનલી આવી ગયા છીએ અમે। 2 દિવસથી આવ્યા ને તે વિચારતા હતા કે આટલી મોટી સરસ મૂર્તિ ક્યાં છે, તો અમે ફાઇનલી જગ્યાએ આવી ગયા છીએ અને આ છે મહાદેવની પ્રતિમા। તો તમે પણ દર્શન કરી લ્યો। અહીંયા છે નંદી મહારાજ। જય નંદી મહારાજ। તો ફ્રેન્ડ, હર હર મહાદેવ। હું અને લકી બધી જગ્યાએ અમે જોઈ આવ્યા। તો લકી, કેવું લાગ્યું આ મંદિર? हाँ, जगह बहुत सरस है। ये पायलट बाबा का आश्रम है, इतना सुंदर आश्रम है जिसमें बहुत सारी चीज़ें देखने के लिए जो आप देखोगे हमारे ब्लॉग में। और थैंक यू, और लाइक शेयर और सब्सक्राइब करना ना भूले। તો ફ્રેન્ડ, આશ્રમ આટલો સુંદર છે, લગભગ આપણા જે કાંઈ દેવી દેવતા છે, જે કાંઈ માતાજી છે, ભગવાન છે, બહુ સારું સુંદર આ બનાવ્યું છે। તો ફ્રેન્ડ, હર હર મહાદેવ। મહાદેવને ગંગાજળ ચડાવી દઈએ। ઓમ નમઃ શિવાય। તો ફ્રેન્ડ, અમે અહીંયા બ્લોગ અહીંયા જ પૂરો કરીએ છીએ। હું અને લકી આશ્રમમાં ગયા હતા, મહાદેવના દર્શન કર્યા। અને કેવું લાગ્યું તને આશ્રમ? આશ્રમ બહુ સરસ છે ને જે પણ લોકો હતા અમારા આશ્રમના એ પણ અહીંયા આવ્યા છે। જો તમે જોઈ શકો છો, ઘણા બધા લોકો આવ્યા છે ભારી સંખ્યામાં। કથાવાળા જે જોડે આવ્યા હતા ને, મારવાડી લોકો, એ અમે આવ્યા હતા તો એ પણ અહીંયા આવીને બેઠા હતા, જોવા આવી ગયા હતા। અમે 2 દિવસથી આવ્યા નતા, અમે પૂછ્યું તો કે અહીંયા જોવા જેવું આ એક સ્થળ છે નજીકમાં। અમે હરિદ્વારથી 10 કિલોમીટર દૂર છીએ। તો ફ્રેન્ડ, તમે પણ આવજો। આ
પાયલોટ બાબાનો આશ્રમ છે. આવજો. फॉलो शेयर लाइक करता नहीं भूलो. हर हर नहीं महादेव. बोलो. ओके लकी भैया.